સોના ચાંદીના ભાવના જબરદસ્ત મોટા સમાચાર આવી ગયા। અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ શટડાઉન કટોકટી યથાવત રહી છે। ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામની કોશિશો તેજ થઈ રહી છે, જ્યારે સોના અને ચાંદીના ભાવમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભીષણ તેજીનો હાહાકાર મચી ગયો છે। તો વાત કરશું શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ। તે પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ સોના અને ચાંદીના ભાવ પર અસર કરી રહેલા કેટલાક ખાસ સમાચારોથી। તો અમેરિકામાં શટડાઉન કટોકટી હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ગઈ છે। હજુ સુધી કોઈ ઉકેલ દેખાઈ નથી રહ્યો। ટ્રમ્પ કોશિશો કરી રહ્યા છે કે શટડાઉન સમાપ્ત થાય, પરંતુ તેની અત્યારે કોઈ સંભાવના નથી દેખાતી। અમેરિકા જ્યારે પહેલેથી જ કર્જના પહાડ ઉપર બેઠેલું છે, ત્યારે અત્યારે શટડાઉન લાગવાને લીધે અમેરિકાને દર કલાકે 3,69,86,50,000 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। આ વચ્ચે એક એવા સમાચાર આવ્યા, એવું નિવેદન આવ્યું જેણે દુનિયાને હચમચાવી નાખી। અમેરિકન રાજનીતિક સલાહકારે એવું કહ્યું કે આ શટડાઉન હજુ અઠવાડિયા સુધી ચાલી શકે છે। રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા। અમેરિકાએ યુક્રેનને રશિયા ઉપર હુમલો કરવા માટે મિસાઇલો અને હથિયારો આપવાનું ચાલુ કર્યું। સામે પુતિને યુદ્ધ વિરામ કરવાને બદલે, નબળા પડવાને બદલે ભીષણ હુમલો કરી દીધો છે યુક્રેન ઉપર। 500 ડ્રોન ને 50 મિસાઇલ પુતિને યુક્રેન ઉપર દાગી દીધી, જેને લઈને હવે યુક્રેન ભડભડ બળી રહ્યું છે। ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી એક સારા સમાચાર એ આવી રહ્યા છે કે આજે ઇજિપ્તમાં હમાસ અને ઇઝરાયલના ડેલિગેશન યુદ્ધ વિરામની વાતચીત માટે મળી રહ્યા છે। આ સાથે જ ગાઝામાં યુદ્ધ ખતમ થવાની, યુદ્ધ વિરામ થવાની સંભાવનાઓ વધી ગઈ છે અને અમેરિકાએ કહ્યું છે કે તમામ જે બંધકો છે તેને પણ રિહા કરવામાં આવે તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે। આગળ જોવાનું રહેશે કે હમાસ કેટલું ઝડપથી જે ટ્રમ્પે પ્લાન આપ્યો છે, યુદ્ધ વિરામનો જે મુદ્દા આપ્યા છે, શરતો મૂકી છે, તે માનવા તૈયાર થાય છે કે નહીં। શેર બજાર ઉપર નજર કરીએ તો ભારતીય શેર બજારમાં આજે તેજીમય દિવસ રહ્યો। સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બપોરે 3:30 વાગે સેન્સેક્સ 582 પોઈન્ટ અને નિફ્ટી 183 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો હજુ પણ ડોલર સામે રૂપિયાની નરમાઈ યથાવત રહી છે। 88.80 રૂપિયા એક ડોલર સામેની કિંમત અત્યારે છે। ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેને લઈને ભારતીય બજારમાં પણ સોના ચાંદીનું ઇમ્પોર્ટ મોંઘું પડતા કિંમતોમાં ઉછાળો નોંધાયો છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। એક મહિનાની અંદર ચાંદીના ભાવમાં 19% વધુનો ઉછાળો જોવા મળી ગયો છે। ઐતિહાસિક તેજી તરફ આગળ વધી રહી છે ચાંદી। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહમાં પણ 4% જેટલો ઉછાળો ચાંદીના ભાવમાં જોવા મળ્યો, જે ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવનો ઓલ ટાઈમ હાઈ છે તેની નજીક હવે ચાંદી પહોંચી ગઈ છે અને ગમે ત્યારે આ ઓલ ટાઈમ હાઈ લેવલ ચાંદી તોડી શકે છે। આજના દિવસના ચાર્ટ ઉપર નજર કરીએ તો આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે $48 નીચી સપાટીએથી ઉછળીને એક તબક્કે $48.70 સુધી બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $47.96, ઊંચામાં $48.75 જોવા મળી આગ ઝરતી તેજી। ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેના ઉપર નજર કરીએ। ચાંદી આંતરરાષ્ટ્રીય $48.57 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,50,969 રૂપિયા 1 કિલો 999, ચાંદી 1,53,469 રૂપિયા 999, જીએસટી ચાંદી 1,53,294 રૂપિયા, ચાંદી MCX 1,47,569 રૂપિયા। આટલો ભાવ ગુજરાતના શહેરોમાં ચાંદીનો પહેલા ક્યારેય નથી બોલાયો। અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટી તમામ રેકોર્ડ તોડી ચાંદીની તેજી સતત આગળ વધી રહી છે। આજે ફક્ત 8 કલાકમાં ચાંદીના ભાવમાં વધુ 2,000 રૂપિયાનો ઉછાળો જોવા મળી ગયો છે। ચાંદીના MCX ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,47,307 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,48,610 અને 1,46,226 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। ટાર્ગેટ 1,44,939 રહેશે। કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે। ચાંદીના ભાવની હાલની તેજી પાછળનું સૌથી મોટું કારણ ચાંદીમાં જે અત્યારે શોર્ટેજ છે માલની તે છે જ, તે સિવાય જે ફેડ દ્વારા આગામી મહિને રેટ કટ થવા જઈ રહ્યા છે તેની સંભાવના ખૂબ જ વધી ગઈ છે તે, અને અમેરિકામાં
શટડાઉન કટોકટીને લીધે પણ ચાંદીના ભાવમાં ઉછાળો જોવાઈ રહ્યો છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 1 મહિનાની અંદર આંતરરાષ્ટ્રીય સોનાએ 10% જેટલી તેજી બતાવી દીધી છે. એક ધારી તેજી સોનામાં આગળ વધી રહી છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો લગભગ 3.5% જેટલી તેજી સાથે એક સપ્તાહની અંદર સોનું $145નો ઉછાળો બતાવી ચૂક્યું છે. આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે પણ $3880ની નીચી સપાટીએ ખુલ્યા બાદ સોનાના ભાવમાં ધડાધડ $60 જેટલી તેજી જોવા મળી છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3884 અને ઊંચામાં $3945 સુધી જોવા મળી. ઓલ ટાઈમ હાઈ સપાટી આટલો સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આની પહેલા ક્યારેય નથી થયો. સોનાના ભાવ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં હવે $3960 અગત્યનો રેઝિસ્ટન્સ ગણાય અને નીચામાં સોનું જો $3904 તોડે તો $3900ની અંદર $3868 સુધી જોવા મળી શકે છે. પરંતુ અત્યારે જે કાંઈ પરિસ્થિતિઓ છે તેને લઈને સોનું ખૂબ મજબૂત દેખાઈ રહ્યું છે. MCX સોના માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,19,490 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,20,054 અને 1,18,927 નીચે સેલ કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,18,366 ગણી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. આપણે અગાઉ પણ કહ્યું હતું તે મુજબ જ અમેરિકામાં શટડાઉન કટોકટી અત્યારે સોનાના ભાવને મોટો સપોર્ટ આપી રહી છે. તેની સાથે જ ફેડની આગામી મિટિંગમાં વ્યાજદર ઘટાડવાની જે કોઈ સંભાવનાઓ સતત વધતી જાય છે તેને લીધે પણ સોનાની તેજીને હાલ સપોર્ટ મળી રહ્યો છે. અને જાપાની યેન જે ડોલર સામે ખૂબ નબળો પડ્યો છે તેણે પણ સોનાની તેજીને સપોર્ટ આપ્યો છે. ટૂંકમાં અત્યારે જે કાંઈ પરિસ્થિતિઓ છે તે સોનાની તેજીને સપોર્ટ આપનારી છે, જેથી સોનું અત્યારે ખૂબ મજબૂત સ્થિતિમાં આગળ વધતું દેખાઈ રહ્યું છે. સોનાના ભાવ માટે આ સપ્તાહના જે કોઈ સર્વે છે, ગોલ્ડ સર્વે, તેમાં 74% જેટલા એનાલિસ્ટો હજુ માની રહ્યા છે કે સોનું તેજીમાં જ રહેશે. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ. ગુજરાતના શહેરોમાં આજે 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં $1,23,630ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સોનાએ 22 કેરેટ સોનું 1,13,230, 24 કેરેટ વિથ GST સોનું 1,23,130 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ ફક્ત 10 કલાકના ગાળામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે $2,000નો નવો ઉછાળો જોવા મળી ગયો છે. આગળ પણ સોના અને ચાંદીના ભાવમાં આ રીતની વધઘટ અને તેજી ચાલુ રહી શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો. આગળની અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.